વાગડમાં નર્મદા નીરનો ઐતિહાસિક સૂર્યોદય ₹2700 કરોડના કામો મંજૂર કરાવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ વચન પાળ્યું। વાગડ વિસ્તારના વિકાસ માટે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। રાપર તાલુકાના કમાન્ડ એરિયામાં ન આવતા 42 ગામો અને ભચાઉ તાલુકાના 14 ગામો એમ કુલ 56 ગામો માટે નર્મદાના પાણી પહોંચાડવા માટે એક જ દિવસમાં ₹2700 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરાવીને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ વાગડની વર્ષો જૂની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ભગીરથ કાર્ય કર્યું છે। આ સફળતાને વધારવા માટે સરપંચ સંગઠન અને ખેડૂત અગ્રણીઓ દ્વારા ધારાસભ્યનો ભવ્ય અભિવાદન સમારોહ ગત રોજ સાંજે 5ના અરસામાં રાપર મધ્યે યોજવામાં આવ્યો હતો। ઐતિહાસિક નિર્ણય અને વિકાસની નવી ક્ષિતિજો નવનિર્મિત ધારાસભ્ય કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે જે કામ દાયકાઓથી અશક્ય લાગતું હતું તે વિરેન્દ્રસિંહ જાડેજાની સક્રિયતા અને દીર્ઘદ્રષ્ટિના કારણે શક્ય બન્યું છે। નર્મદાની નહેરોના કામો અને પાઇપલાઇન નેટવર્ક માટે આ રકમ ફાળવવામાં આવી છે। રાપરના 42 અને ભચાઉના 14 ગામોના ખેડૂતો અને પશુપાલકોને સીધો લાભ થશે। પાણીની સુવિધા મળતા વાગડમાંથી થતું લોકોનું હિજરત અટકશે અને ખેતી ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે। સમારોહમાં વક્તાઓએ જણાવ્યું હતું કે દેશમાં નરેન્દ્રભાઈ, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ અને વાગડમાં વિરેન્દ્રસિંહ આ ત્રિપુટીએ અશક્ય કામોને સાકાર કર્યા છે। ધારાસભ્યએ આ ભેટ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે વધુમાં ઉમેર્યું કે ચૂંટણી વખતે આપેલું વચન આજે પૂર્ણ થયું છે। આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું કચ્છી પાઘ, તલવાર અને મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। યોજનામાં સમાવિષ્ટ ગામોના સરપંચો, આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાઓ, સોની સમાજ, લોહાણા સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ, ભરવાડ સમાજ, વિવિધ ગામના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચો, અનુસૂચિત જાતિ મોરચા, મહિલા મોરચા સહિતના મોરચા વગેરે સંગઠનો અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। 43થી વધુ ગામના ખેડૂતોએ ઉમટી પડીને પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી। ધારાસભ્યએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ રાપર માટે સુવઈથી 30 કરોડના ખર્ચે પીવાના પાણીની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ ઉપરાંત નીલપર 1 અને 2 ડેમ પણ આ યોજના હેઠળ ભરાશે, જેનાથી પાયાના સ્તરે પાણીની અછૂત ભૂતકાળ બની જશે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા, તાલુકા ભાજપ મહામંત્રી મહાદેવ ભૂષણ, ઉપપ્રમુખ કમલસિંહ સોઢા, શહેર ભાજપ મહામંત્રી મધુભા વાઘેલા, ભીખાભાઈ ગોહિલ, સરપંચ સંગઠનના મહામંત્રી અકબરભાઈ રાવમા, સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ સોલંકી, કૌશિકભાઈ બગડા, કિશોરભાઈ મહેશ્વરી, જયદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ સોઢા, બળવંતભાઈ ઠક્કર, ભીખુભા સોઢા, વિનુભાઈ થાનકી, મહિલા મોરચાના બહેનો, તાલુકા તથા શહેરના વિવિધ મોરચાના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો, શહેરીજનો હાજર રહ્યા હતા। સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલાએ કર્યું હતું। મોટી સંખ્યામાં વિરેન્દ્રસિંહજીને આશીર્વાદ દેવા માટે ઉપસ્થિત આપશો। પહેલા તો આવડું મોટું કામ એ રાપર વિધાનસભામાં મંજૂર થયું હોય અને ઘણા ટાઈમથી ઘણો બધો અભ્યાસ કરતા હોય, પણ બજેટમાં એક જ દિવસમાં કોઈ એક જ વિધાનસભા માટે 2700 કરોડની જોગવાઈ કરવામાં આવે તો ઇતિહાસનો પહેલો દાખલો મિત્રો। અને એના સૌના આશીર્વાદથી આજે વિરેન્દ્રસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા। એમના બાળાઓને બળ મળ્યું, એમની વાતને વચન મળ્યું, એના કારણે આજે સરકારમાં એમને આ વાત મૂકી હોય અને આટલી ભવ્ય રકમ એ આપણી વિધાનસભા માટે મંજૂર કરી હોય, ત્યારે સૌપ્રથમ તબક્કે હું આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિતભાઈ, આપણા ટીમની સરકાર અને નેતૃત્વને આખી રાપર વિધાનસભા વતી હૃદયપૂર્વકના આપણે અભિનંદન અને આભાર માનીએ છીએ મિત્રો।